મહેસાણાના ફુવારા ચોક ખાતે કોંગ્રેસે બંધારણ દિવસની ઉજવણી કરી. મહેસાણાના ફુવારા ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી શહેર કોંગ્રેસ દ્વારા 75મા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ઉજવણીના ભાગરૂપે આંબેડકરની પ્રતિમા સામે બંધારણનો આમુખ વાંચવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસના વિવિધ મોરચાના આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને બંધારણનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. અહેવાલ ગાયત્રીબા ઝાલા, મહેસાણા. બરાબર 75 વર્ષ પહેલા 26 નવેમ્બર 1949ના દિવસે આપણું ભારતનું બંધારણ કે જેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, એ બંધારણનો અમલ કરવામાં આવ્યો. બંધારણ બનાવતા વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેના અધ્યક્ષ હતા તથા તેમની ટીમે ખૂબ જ સારી રીતે આખા દેશનો શિડ્યુલ કાસ્ટ સમાજ હોય, શિડ્યુલ ટ્રાઇબ સમાજ હોય, દરેક સમાજને કોઈ પણ જાતનો ભેદભાવ ન રહે અને બધાને સરખો ન્યાય મળી રહે એ પ્રકારે આપણું ભારત દેશનું બંધારણ તેમને તૈયાર કરી અને અમલમાં મૂક્યું. 26 નવેમ્બર 1949 એટલે કે આજથી 75 વર્ષ પૂર્વે સંવિધાન સભાની મહત્વપૂર્ણ જે બેઠક મળી હતી એમાં ડૉક્ટર બાબારાવ ભીમરાવ આંબેડકર સાહેબ જે સભાના અધ્યક્ષ હતા અને તેમાં તમામ સંવિધાનના ઘડવૈયાઓએ હસ્તાક્ષર કરી અને સંવિધાનની મોહર મારી અને 26 નવેમ્બર 1949ના દિવસે સંવિધાન સભામાં આ સંવિધાન રજૂ આવેલ હતું.